વાદળીનું ટોળું આમ દરિયાને માથેથી આમ ધીરું 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 બંધાય. કુદરતનો કેવો ક્રમ છે. આપણે તો જ્યાં જોઈને આ બધું કુદરતી લાગે. આપણે ભગવાનથી નજીક હોય ને એટલે બધું એમ લાગે આપણને. હું આજે જ મારા બાપુનું બે બેઠા હતા, બાજુમાં પ્લોટ છે ને ઓલો તુરિયાન કારેલીને વાવેલા, તો મેં મારા બાપુને કીધું, મેં કીધું ઘણા એવા ઉભા વાહડા એમ કે છે હજી કે ભગવાન કેવું ન હોય એની રીતે બધું હાલે. ઘીહોડી કારેલી તમે જો એને કોણ હીકાડતું હોય છે? આમને હાલી જાય, એનામાંથી એક ઓલું દોરા જેવું નીકળે, એ પાછું હામું કઈ કોઈને આમ પકડે અને આમાં આખી સ્પ્રિંગ ની જેમ વીટાઈ જાય. તોય ઘણા કે ના ના, એ તો એવું કઈ છે નહીં ભગવાન જેવું. હું એમ કઉ છું અહીંથી કે એક અતિશયોક્તિ અલંકાર છે. 1 કરોડ વાંદર્યા 1 કરોડ કોમ્પ્યુટર ઉપર 1 કરોડ મિનિટ સુધી બેઠા 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 આમાં ટાઈપ કરે ને તોય ખાલી રામ કે ભગવાન કે ભારત કે કોઈ પણ એક શબ્દ નો લખાય. લખાય ન લખાય, આડાવડું થઈ જાય. એક શબ્દ આખો ન લખી શકે કોઈ પણ વસ્તુ. 1 કરોડ વાંદર્યા 1 કરોડ કોમ્પ્યુટર ઉપર 1 કરોડ મિનિટ કામ કરે આમાં તો એક શબ્દ ન લખાતો હોય તો આવડું મોટું આ બ્રહ્માંડ હાલે છે. એમને એની મેળાએ થોડું હાલતું હોય. કોક અખિલ બ્રહ્માંડ નો માલિક ભગત બાપુ કહેતા, પછી ઓલું ગીત લો. ભગત બાપુ કહેતા કે દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો ઈ કેવડો છે, એનો કોસ ગણનારજી ખેડૂત ઉભો ક્યાં છે. દરિયો ઈ કુવો છે કવિ ભગત બાપુ કે, એમાંથી કોહ ભરે અને ખેડૂત મીઠું માંડી રહ્યો આમાં. આ ધીરી 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 ઉનાળાની માલિકો બી ભેળા કર્યા હોય, બી ને હાચવા હોય. જાણે કોઈ મોટો રાજા હોય, રાજાની કુંવરીના લગ્ન થવાના હોય અને ઈ ઝવેરીને હોનીને ખબર પડે કે આ વખતે રાજાની કુંવરીના લગ્ન છે, તો હારા હારા નોખા ઘરેણા તારવી અને ઈ ઘરેણાને જેમ હાચવે ને એમ ખેડૂત છે ઈ બી ને હાચવીને બેઠો હોય શિયાળા ઉનાળા વખતનો કે સોવા હું આવી છે. પરસેવો પાડી 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 લાપસી જેવી જમીનને બનાવી દીધી હોય અને ઈ બીજક ભેળા કરી અને ખેડૂત જયારે વાવવા જાય અને ધરતીના માથે વાવી દે. હવે વાદળ જાણે અને વસુંધરા જાણે ઈ વાવણી કરે. ઈ બી પછી લાલ હોય, ધોળા હોય, પીળા હોય, કાળા હોય, જેવા નાખે પણ કોટો છે સીધો લીલો જ પાંદડે ફૂટે. ભલા માણસ તમે વિચાર કરો. અને ઈ સીધો જ આવે. સગનભાઈ ને ખેતરભાઈ મગનભાઈ બાજુ આમ આડો પડી ગયો તો દાણો ત્યાંથી જઈને કોટો નીકળ્યો, એવું બન્યું કોઈ દી? તોય ઘણા ઉભા વાહડા કે છે કે આવું કઈ છે નહીં. એને સમજાવવાની કોશિશ ન કરવી. જેને જલારામ નથી જગાડી ગયા એને આલારામ શું જગાડવાના હતા, એની વાત નથી અહીંયા. પણ ભગત બાપુ કે ઈ કોહ ભરી ભરી અને ખેડૂને આમ આપે છે. એટલે કાગ બાપુ કહે છે કે ઈ દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો ઈ કેવડો છે, એનો કોસ ગણનારી ખેડૂત ઉભો ક્યાં છે. આ બધું જાણવા તણી દિલ જંખ ના ખટકી રહી, બ્રહ્માંડ में ભટકી રહી, અંતે મતી અટકી ગઈ છે. સમજાણું કે નો સમજાય. ભગત બાપુ કાવ્ય એક એક દુઆ સમજવા જેવા છે. ભગત બાપુ ગાતા એક ગીતમાં કે ઘાસે કીધું કે જમે બનીશું દૂધડા, ઈ જાણે છે વાત ને ગોવાળો. વિજ્ઞાન ગમે એટલું આગળ ભલે જાય, વિજ્ઞાન લોહી અને દૂધ કોઈ દી નો બનાવી શકે. કદાચ મથી મથી મરી જાય તો ઓરિજિનલ. ગોવાળ ને ખબર હોય કે હું આ સારું ખોળ ખવડાવું તો ભેહ નું દૂધ સારું થાય, ઈ ખબર. પણ ઈ કેવી રીતે બને છે ઈ સંચાની તો એને ખબર નથી. ઘાસે કીધું કે જમે બનીશું દૂધડા, જાણે છે વાત ને ગોવાળો. આહા, ઈ સંચો કોની પાસે છે તો કે ઈ અમને ખબર નથી. તો દરિયા તણો ક્યારો. અને એક ભગત બાપુ વિજ્ઞાનિક કે જેમ કે છે કે પૃથ્વી ફરે છે. ભગત બાપુ કહે છે, કાગ કવિ કહે છે કે ઈ ધરણી તણો પીંડો કર્યો, રજ લાવ્યો ક્યાંથી છે. આ પીંડો આખો ધૂળનો માટીનો છે. પેલી વેલી ધરતી બનાવી માટી ક્યાંથી લઈ આવે છે? અને ધરતી ફરે છે ને તો આ જગરૂપી ચાક ફેરવનારી કુંભારું ઉભો ક્યાં છે. ઈ ક્યાં ઉભો ચાકડો ફેરવતો છે? આ બધું જાણવા તણી દિલ જંખના. અને અમૃતના બાપુ તણો મોઢા કેવા મીઠા છે. કાક બાપુ કે એક ઝેરની જણનારના કોઠા કેવા કડવા છે. આ બધું જાણવા તણી દિલ. અને છેતરે નહીં છેતરાય ના અબજો નો આડતીઓ દિશે. આપણી તૈયારી ફૂલ હોય છેતરવાની, પણ ઈ એમ છેતરાય નહીં કોઈ દી ભગવાન. આ એક જણો વગડામાં આયલો જતો હતો ને બપોરનું ટાણું, તરબૂચ વાવેલા નદીના પટમાં, તરબૂચ વાવેલા
હા વાડા કરીને વાવે ને તરબૂચ, અને નદીની કાંઠે પાસે એક વડલો, અને આમ તરબૂચ જોયા અને વડલો, અને વડલા એ પોરો ખાઈને ઘડી હૂતો ને આમ હૂતો વિચાર કરે કે ઓહો ભગવાન ને ક્યાંક ક્યાંક બરોબર મગજ નથી પીગ્યો હોય કે એ તો હોય ને એના અમુક ને છે ને જે નો કાંઈ કરતા હોય ને એ ખોટા મગજ બહુ દોડવે. ઘણા આપણે પાસે હું રૂપિયા વાંય દોડ્યા કરું. હું તો યુવાધન ને કાયમ કહું તમારી તાકાત હોય એટલા કમાઈજો, એ સબ માયા હે ઇસકા ક્યાં કરે એમ નો હાલે. આ બધા બિલ ભરવા પડે પાછા. તાકાત હોય એટલા કમાઈજો, અને પાછું જયારે રાષ્ટ્ર ને દેશ ને ધર્મ ને જરૂર પડે તેથી વાપરો ને. એટલી ગંગા કોઈથી હુકાવાની નથી, વાત એટલી જ હકીકત છે. અસ્તિત્વ નોંધ લે છે આખી એની, અસ્તિત્વ નોંધ લે છે. હા પણ એ અમુક એ શું વાતો કરે ખબર, હું રૂપિયા વાંય દોડ્યા કરો, એન્જોય કરો, મોજ કરી લો, રૂપિયા કઈ એવું વાંય દોડવાનું ન હોય. બપોર પછી હું કે ખબર 5000 લાવીને મારે જરૂર છે, એને કઈ રૂપિયા કઈ હોય નહીં કેતો તો એના પાસે બેહવું જ નહીં. પણ મૂળ વાત ઉપર આવું એટલે ઈ વડલાના હેઠો હૂતો તો વિચાર કરે કે આવડો મોટો વડલો ને આવડા ટેટા, ભગવાન બુદ્ધિ નથી ભગવાનને. અને આ જોઈ લ્યો આ વાડામાં તરબૂચ આવડા વેલા બબે વાંભના આવડા તરબૂચ. હવે ઈ તરબૂચ આને હોવા જોઈએ અને આ ટેટા અહીંયા હોવા જોઈએ, ઝાડ પ્રમાણે હોવું જોઈએ. ભગવાન ક્યાંક ભૂલ ખાઈ ગયો. એથી એટલી વાત કરતો હતો ને તાર ઉપરથી ટેટો તૂટ્યો. કોઈ પંખી ખાતા છે, ટપ દઈને કપાળમાં આવ્યો, કપાળમાં ટેટો આવ્યો તો ઓહો થઈ ગયું, આવડો ટેટો આવ્યો તા. પછી કે ભગવાન તારામાં બુદ્ધિ છે, મારામાં નથી. કે આ ટેટો છે ને તરબૂચ હોત તો મારું અહીંયા પાળ્યો હતા ખોડો. તો કે ભગવાન છે એ બરોબર છે. હા દરિયા તણો ક્યારો કર્યો એનો તો કહેવાનો અર્થ મારો ઈ છે કે ઈ અખિલ બ્રહ્માંડ નો માલિક છે, ઈ ભગવાન છે. પણ મૂળ વાત ઉપર આવી જાઉં, ઈ વાદળિયું દરિયામાંથી ભરાય અને નીકળે, ઈ વાદળિયું જાય ગાંડીગીર નો હુકલ હાગડો, એનું હાગડાની હુકલ હાગડાની ડાળ, એના માથે રૂપાળો મોરલો બેઠો તો, અને ઈ મોરલો મોન બેઠો તો, હજી બોલતો નહોતો. ઈ બોલતો નહોતો ને વાદળિયું આમ ઉપર નીકળી, અને ઉપર વાદળિયું નીકળીને એને મોરલાને જોયો, રૂપાળા મોરલાને જોયો. અને મોરલાને જોતાની હારે વાદળીએ શું કીધું, ભગત બાપુ ગાતા કે કાળી વાદળડી તુને વીનવે રે બે ઘડીક નાચી ને રંગ મોરલા. કાળી વાદળડી તુને વીનવે રે બે ઘડીક નાચી ને રંગ મોરલા. જાય છે મારી સાહેલી નો સાથ રે ઘડીક નાચી ને રંગ મોરલા. બહુ સારી બધી છે, ધીરે ધીરે મારે વિષય પ્રમાણે આવતી જાય, હું લેતો જાય, લેવાની બધી કોશિશ કરી. અમુક રહી જાય એ બીજા પ્રોગ્રામમાં, આપણો આ છેલ્લો પ્રોગ્રામ નથી. હા કોઈ સડાવે ધજા ને કોઈ સડાવે સરીફળ, પણ લોડણ સડાવે લોહી તારી ખાંભી માથે ખીમરાવા. એટલે હવે એ વાદળિયું જાય છે, એમાં એક વાદળી ઉભી રહી ગઈ આભમાં, અને ઈ વાદળી મોરલા સામે જોઈને કે એ મોરલા ઝટ એક બે ટવકાર સંભળાવી દે, મારી બીજી વાદળી વહી ગઈ. અને ઈ વાદળી પાછી વાળી જો જોઈ જાય ને મને, તો ઈ વાદળી મેણા મારી છે. ઓલી વાહે ક્યાં મોરલા પાસે ઉભી રહી ગઈ, ઓલી ક્યાં મોરલા પાસે ઉભી રહી ગઈ, એની પેલા તું ટવકો કરી લે. કારણ કાલી વાદળી તુને, કાલી વાદળી તુને વીનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. જાય છે મારી સાહેલી નો સાથ રે એ ઘડીક નાચી ને રંગ મોરલા.
છે કે આ કયા મોરલા પાસે ઊભી રહી વાહે, એટલે તને હું વિનંતી કરું છું. અને આપે ઢોલીડા ધડુકિયા રે રંગ પર નાચે શેર રંગ મોરલા, એ જાય છે મારી સાહેલી નો સાથ રે ઘડીક નાચી લે રંગ મોરલા, રંગ પર નાચી લે રંગ મોરલા, એ ઘડીક નાચી ખોડિયાર સાઉન્ડ ધીરુભાઈ અદ્ભુત સાઉન્ડ વગાડે, જોરદાર તાળીઓથી એકવાર વધાવો એમને. દુહાઓ આપણા અદ્ભુત છે, એક દુહો સમજદાર છે બાપા. બહુ જીવનમાં યુવાનોને ઉતર, વડીલોને મજા જ આવે પણ યુવાનોને જીવનમાં ઉતારવા જો. ભગત બાપુ ગીરમાં ફરવા નીકળેલા, ચણોઠી જોઈ, લાલ ચણોઠી હોય ને, આમ હાથમાં લીધી. પરમાત્માની કેવી રચના છે એ કે ચણોઠી જોતા 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 આમ જોયું ને તો મોઢું કાળું, ચણોઠી લાલ મોઢું કાળું. ભગત બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળું? ભગવાન કોઈ દી ભૂલ ન કરે, કઈક કારણ હોય. ચણોઠીને ભાંગી પાણીથી, અંદરનું ગરીબ ખાધું ને તો કડવી ઝેર. ભગત બાપુ દુઓ લખ્યો, સાંભળજો મજા આવશે. હા હા જગા બાપા શું કે છે? પણ મેં રૂકતે ચણોઠડી જો, ગળા લગાડ ગોરી ઘણી. પણ હવે સાંભળજો, પણ જેના કોઠા કડવા હોય એ એનું કાળું મોઢું કાગડા. હોય એનું કાળું મોઢું કાગડા. જીવનમાં ઉતારવા જેવા દુહાઓ છે. ભગત બાપુ એમ કહેતા, કોઈ માણસ તમને મળ્યા ભેગો સીધો કોળાઈ જાય ને ઈ તમારા માટે સારું તો એવું કે કવિ કે નો વિચારી લેવું. જે આંબો કોળાઈ જાય ને એમાં કેરી નો આવે. દેખીતા ટાટક દીએ, દેખીતા ટાટક દીએ ને હરિયા કુપળ હોય પણ કોળે આંબો કોઈ, એને કેરી ના આવે કાગડા, એને કેરી નો આવે. મંડાણ નો મંડાવે તું જાજા પાણી જોઈને, ન્યા આવે નહીં તળની આવે, ન્યા તારો કોહ નહીં હાલે કાગડા. પણ અમુક જે મરમીલા હોય એની ખબર પડી જાય એ વસ્તુ જુદી છે. જેના હાચા હરવાણી હોય એ દુકાળે ઢૂકે નહીં, બાકી પેટાળ પાપી હોય એની ભખ દૂજે નહીં ભૂદરા. એટલે કૃપાનો વરસાદ અને આહડ મહિનાનો પહેલો દિવસ, એટલે કેવો વરસાદ ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો
સાહિત્યના બધા ગીતો છે. રેપર આવે ને બોલિવૂડમાં રેપર, એના બાપનો બાપ છે આપણા સપાખરા છે ઈયો. કેટલા ગણા આના અર્થો આવે એના. ભગવાન રાઘવેન્દ્ર સરકાર લંકાના યુદ્ધના મેદાનમાં જ્યારે ડગલા માટે ભગવાન રામ સામે રાવણ આવે અને યુદ્ધનું વર્ણન કરવું હોય સપાખરામાં તો તમને આમ દેખાય કે ના યુદ્ધ જ ચાલે છે. શું કહે છે કવિ? ગાઢા હુગળ હઠીલા જોત પેરડી નિશાન ગાજે ડાગરાની દૂધો ગાઢા હુગળ હઠીલા જોત પેરડી નિશાન ગાજે ડાગરાની દૂધો પ્રકૃતિ ગટાડી ચિંગન પ્રકૃતિ ગટા પેદતે ઉપાડે પકોડ પેડા 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 ઉપાડે મહિમા આસમાન પેરા બીજળા ના લાડ ચાટ બીજ પેડા બાટ પાણે હળી પેડા બાટ પાણી ગટા કે આકાશ મેરા હી બાપ સોની જોમ ગાળાવા લાગ્યા બાપ સોની જોમ ગાળાવા લાગ્યા. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. राम आएंगे तो अंगना दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्मों के सारे पाप छूट जाएंगे राम मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. जो केसरी के लाल मेरा छोटा सा ये काम. हनुमान हनुमान छो. जो केसरी के लाल मेरा छोटा सा ये काम. मेरा राम जी से कह देना जय सिया राम. मेरा राम जी से कह देना जय सिया राम. जो केसरी के लाल मेरा छोटा सा ये काम. मैं तो राम संग जपता तेरा ये सगारा. મને કોઈ પૂછે કે તમારો સનાતન ધર્મ છે, સનાતન ધર્મને કેટલા વર્ષ થયા, કેટલા વર્ષ જૂનો છે, તમારો સનાતન ધર્મ ક્યારનો છે, એ મને કોઈ પૂછે તો આપણા બધાય વતી હું જવાબ મારે આપવો હોય ચારણી સાહિત્યના સપાખરામાં તો સાંભળો. અમારો સનાતન ધર્મ કેદીનો છે. કવિ કહેશે અમારા મહાત્મા ઈશ્વરદાસજી, કેદુનો છે આપણો સનાતન ધર્મ? કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ પાણી મંત્ર ન હોતા વિવેક અને કર્મ કર્મ ચંદ્ર ન હોતા આકાશ ધરા રામૈયા રામહી રામા ઉતાપે. કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ પાણી મંત્ર ન હોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રામૈયા રામહી રામા ઉતાપે. બુદ્ધિ તરી તીર તાર શક્તિ ની પાઈ બેધી રીતિ સીધી નવે નિધિ દિયા રંગ રૂપ સારથી બેના ન તમાર બેના સાર સુધે નહીં જો કોઈ જોવતા સરું चलाई माया मोही बनाया तीन एवा तीन लोग नहीं तुम्हारो आधार. ब्रह्मा विष्णु में इस माहे शरद में भारत तीन 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 देव किया चिंता.
ધરા સોરઠ બલી અમણી જ્યાં રતન પા. આપણું આ મૂલ્ય છે, આપણા આ ગીતો છે, આપણી આ ધરોહર છે. અને એક એક દુહાઓ, એક એક ગીતો આપણને ભરી દઈએ અને આપણને અંદર એના વાઇબ્રેશનો છે એ આવ્યા કરે કાયમના માટે. એટલે એવું એક મારું ગીત આજે લગભગ ખાલી ગુજરાતમાં ભારતમાં નહીં પણ વર્લ્ડમાં ક્યાંય અમેરિકા હોય કે કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે આફ્રિકા હોય કે લંડન હોય, ડાયરો અમેરિકા હોય, ડાયરો હોય કે ગરબા હોય, માતાજીની કૃપાથી મારું આ ગીત આજે ગવાય છે. બધે આપે પણ સાંભળ્યું છે એટલા માટે. અરે વોખો તો દુનિયાથી નોખો કહેવાય, તારકાના દેવનો વાત જ નો થાય. મારો વોખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા તારકાના દેવનો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. બાપો બાપો બાપો. ઓમ નમઃ શિવાય.